ગુડ આફ્ટરનૂન ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું. તમારા બધાનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે તો જો બપોરે વિડીયો બનાવું છું. એમાં એવું છે કે મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો તો, અમે હારે ભણતી હતી ને, મારી ફ્રેન્ડ છે એનો ફોન આવી ગયો તો તેની હારે વાત કરવામાં રહી ને, તો જો મેં મગ બાફવા મૂક્યા હતા ને તો મગ વધારે બફાઈ ગયા. જો તો હવે હું મગનું શાક બનાવવાનું છે આજ. તો શાક બનાવી નાખું અને રસોઈ બનાવી તો હમણાં એમાં સાહેબ આવી જશે, છોકરા નિશાળ વી ગયા. તો સારું, હાલો બનાવી નાખું. ભલે મગ વધારે બફાઈ ગયા, હવે જો રાબડું થઈ ગયું છે, હવે ઓછા થવા દઈશ. અને કાંઈ વાંધો નહીં, ભલે મગ વધારે બફાઈ ગયા, પણ મારી ફ્રેન્ડનો ફોન આવ્યો ને એ મને વધારે સારું લાગ્યું. એની હારે વાત કરવામાં મજા આવી ગઈ. ફેમિલી, તમે મગનું શાક કેવી રીતે બનાવો? આમાં તો લેડીઝ બનાવે ને કોક જેન્ટ્સ બનાવતા હોય, જેન્ટ્સ નહીં બનાવતા આવડતું હોય. એવું ન હોય કે કાંઈ નથી, બૈરા જ બનાવે, બધાય બનાવતા હોય. જેને રસોઈનો શોખ હોય તો એ જેન્ટ્સ બનાવતા હોય. તો હું મગનું શાક કેવી રીતે બનાવું? મને આખું લસણ નાખીને વધારે ભાવે. મારા ઘરમાં બધાય ખાય. આખું લસણ નાખીને મગનું શાક બનાવો ને તો સારું લાગે. એ પછી બહુ રસો કરવાનું કે ઓછો રસો રાખવાનો. આખું લસણ નાખી અને મગનું શાક મજા આવે. મીઠો લીમડો અને ટમેટા અને નાખીને ટમેટા ગળી જાય ને પછી બધી મસાલા નાખી અને પછી આ મગ નાખીશ. નકર તો પછી હાવ રાબડું થઈ જાય છે. આવા થઈ ગયા છે. થોડાક અધકસરા હોય ને મગ તો સારું લાગે શાક, પણ આ થોડાક વધારે ઓલા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, હાલો. તો એ સરસ શાક થઈ જશે. બધા ટમેટા ગળી જાય અને પછી મરચું ને એવું મીઠું મરચું નાખી, હળદર ને એવો મસાલો નાખી અને પછી થોડુંક રહેવા દઈશ. પછી જરીક નામનું પાણી નાખીશ. બધું ગળી જાય ને પછી આ નાખી અને પછી ખાલી ઘડીક જ રહેવા દઈને ઉતારી લઈશ. બહુ જાજો સમય નહીં રહેવા દઉં, એટલે સારું થઈ જશે. કાંઈ વાંધો નહીં. જો હું તો આવી રીતે શાક બનાવું છું મગનું. તમે કેવી રીતે બનાવો? આમ બનાવો? હાલો ભાઈ. જો ફેમિલી, આવું કંઈક શાક બન્યું છે મગનું. તો હજી ઘડી ખરડવા દેવાનું. થોડુંક જાડું શાક થઈ જાય ને, બહુ નહીં, થોડુંક જ. સીટી બીટી કાંઈ નથી થવા દેવાનું એમને, નકર તો ચોટી જાય નીચે. સારું, હાલો. શાક તો મગનું શાક બનાવ્યું છે અને એમાં એવું છે અમારા સાહેબને મગનું શાક ભાવતું નથી. પણ શું કરું, ક્યારેક ક્યારેક બનાવવું પડે. ત્યારે બનાવી નાખ્યું. હવે ફેમિલી, જો મગનું શાક બનાવ્યું છે અને અમારા સાહેબને મગનું શાક ભાવે નહીં. આમ મગનું શાક જોઈને મોઢું બગાડવા માંડે. પણ જો એને મગનું શાક એને નથી ભાવતું અને મને સેવ ટમેટાનું શાક ન ભાવે, તોય હું એને સેવ ટમેટાનું શાક ફેવરેટ. એને સેવ ટમેટાનું શાક રોજ દો ને તો એ રોજ સેવ ટમેટાનું શાક ખાય અને મને ભાવે નહીં. તોય હું ખાઉં, ક્યારેક ખાવું પડે. અને હું બનાવવું હોત ને સેવ ટમેટાનું શાક તો આ મેં કેદી ઠેઠ આપણે મગ બનાવ્યા હતા. હમણાં મગ બનાવ્યા જ નથી, કેદી ઠેઠ બનાવ્યા હતા. તો જો આજ મગનું શાક બનાવ્યું ને તો મોટું બગાડે. હે હમણાં તો આમ જો આવ્યા ને તરત મેં ત્યારે વિડીયો બનાવવાનું ભૂલી ગઈ, ન બનાવ્યો. હું રસોડામાં હતી, આમ જો તરત તપેલી ખોલીને ખબર કાળો કોપ કર્યો કે મગનું શાક બનાવ્યું તા. હાલ હો, ક્યારેક ક્યારેક ખાઈ લેવું. આપણે ક્યાં રોજ ક્યાં બનાવી છે? એમાં એવું શાકભાજીમાં રોજ શાકભાજી હું બનાવું, કંટાળો આવે રોજ શાકભાજી. ક્યારેક તો કઠોળ બનાવવા પડે અને કઠોળ ખવાય. મરચા, ડુંગળી, અથાણું, છાશ ખાવા મંડાય, ખાઈ લેવાય. અને જો ફેમિલી, કઠોળ હોય ને એટલે ડુંગળી જોઈએ.
કઠોળ હોય ને મગનું શાક ડુંગળી જોઈશ, ડુંગળી મજા આવે મગનું શાક હોય ને તો. મને છે ને મગનું શાક હોય કે કઠોળ હોય ને કઠોળ આ ડુંગળી ખાંડ મજા આવે. ફેમિલી જો નાઈ થઈ ગઈ અત્યારે કેટલા વાગ્યા? 5 વાગ્યા, 5:30 થઈ ગયા. એમાં એવું હતું કે આ તો હુવાનું નહીં, 2 વાગ્યા ને તે 2 વાગે પાણી આવ્યું. 2 વાગે પાણી આવ્યું, તમારે પાણી ભરેલું હતું ને તે પાણી આવ્યું ને તો પછી ઓલું શું થાય, પાણી આવે ને તો એમ થાય હાલો બધું ધોઈ વિસળી નાખી. તે ગોદડા ધોયા, બેન્કેટ ધોયું ને ઓસાર ને એવું બધું, જો ગાટલા ફોળ ને એવું બધું ધોયું. તે અત્યારે હવે થાકી ગઈશું. અને મારી બેનની જો નિશાળેથી આવી ગયા. શું બનાવ્યું તે? પાકીટ બનાવ્યું નિશાળમાં મારા હાટું. ખોલ તો હું છે એમાં. ભૂમિએ જો પાકીટ બનાવ્યું. આ હું મમ્મી દોર્યા. હા હાડી પહેરેલા મમ્મી દોર્યા ભૂમિએ. હાડી નથી જોલી. ચોલી પહેરીશ કે હું લખું જોવા તો ભલે એમાં મમ્મી મેં તમારી સાટું બનાવ્યું છે એમ. આમાં મમ્મી નિશાળમાં આવું કર્યું, ચિત્ર દોરવાનું કીધું હશે. કંઈક પાકીટ બનાવ્યું. 5:30 થયા, છોકરા આવી ગયા નિશાળેથી. અને હવે હું થાકી ગઈ ને તો મને હવે નીંદર આવે છે. બપોર હુવાનું નહીં. હવે તો આન થવા આવી, રાંધવાનું છે. રાંધું 7 વાગે રાંધું, કેમ કે અમારે 8:30 ખાવાનું હોય તો 7 વાગે રાંધું. ત્યારે 8 વાગે ત્યારે રંધાઈ જાય. રંધાઈ જાય તો પછી એમાં 8:30 ઠેઠ ખાવી. એટલે મોડું ખાવાનું હોય, વહેલું રાંધીને હું ઠરી જાય. એવું લખ્યું છે. તમને સારું લાગે તો કોમેન્ટમાં જણાવી દે. તો ફેમિલી જો અત્યારે ઘડિયાળમાં 6:30 થઈ ગયા છે અને અત્યારમાં મમ્મી જો સૂતા છે. અહીંયા જો લુગડા ને ગોદડા ને બ્લેન્કેટનું બધું થયું ને એટલે અમને અત્યારે સૂતા છે. અને આપણે લુગડાને એવું થયું તો થાકી જ જાવીને એટલે અમને સૂતા છે, હજી સૂતા છે. પણ મેં એવું આવ્યું હતું કે લખવાનું કે હું આ આપણે સભ્યો, ઘરના સભ્યો હોય સભ્યો એને આપણે કામમાં શું મદદ કરાવી છે. એમાં મેં એવું લખ્યું કે હું મારા મમ્મીને રસોઈમાં મદદ કરાવું છું, હું મારા મમ્મીને વાસણ ધોવડાવું છું, હું મારા મમ્મીને લુગડા ધોવડાવું છું. હે એવું બધું ત્યાં લખ્યું. મને કપડા ધોવરાવે છે એમાં 5% સાચું હશે. હું મારા મમ્મીને સંજવારી પોતા કરી દઉં છું. એવું બધું લખ્યું. હા ક્યારેક મદદ કરે, સંજવારી કાઢે, વાસણ ધોવે. બીજું આવ્યું હતું કોણ જાય? પપ્પા. માનો કે મારે આવું ઈ જરા હોય ત્યારે આવે. એ રોજ આવશે. ઓલી ખેર જતા હતા વિશે, હું ભઈલો ને પપ્પા ઓલી ખેર જતા હતા વિશે. ત્યારે પપ્પાને એમ કીધું હું તને ઓલી ખેર લઈ જાય, પછી જામ ત્યાં લઈ જાય. તો લઈ જાય તું ગાડી એકલે આ ગાંઠી આંખો હાટું થઈને જવું. ભલે ને એક ભૂમિ આંકી લે. ઈને આવડે. ભૂમિ થઈને ગાડી આવડે. પણ તમે બધાય જાવશો કે ઈ તો કે તમારે જાવું અમે હમણાં આવીને કહીશું. હે સરપ્રાઈઝ રાખો. હા હે મને માથું લાગે. ઈ હતા નથી જવાનું હમણાં આવીને. માથું સોના. હાલ ભૂમિ. આ બધા ક્યાં જાય? તાણે જાવ. તો તું એકલી પડી જાય. ઈ તો પછી પછી ગીત લાગે પછી ઓલું ગીત ચાલુ કરી દે. કેવું ભૂમિ ગીત કેવું ગાવ પછી? એકાના પૈડા ઓડી અમે એકાના પૈડા એવું. આ પછી તું ઈ ગીત ગાય એટલે માનું ભલા આવ્યો. હું થોડો એ બોલા. પણ
વીખે શું લેવા ઈ બરાબર માથું છે નથી વીખવાનું ઈ બરાબર ચોટલા છે ત્યાં રાતે તને કોણ જોવાનું છે આમ જો એટલે તરત એને સમજો પણ માથું ઓળામ રહે મોડું થશે જો કેટલા વાગી ગયા 8 વાગ્યા છે અને આ બાપ દીકરી જાય છે કાંઈક લેવા મને કરતી તારા બાપ અત્યારે નો મળે એ જાઓ જાવ હોય તેણે જાવ ઉપડો મને એકલી મેકીને તેણે બાપ દીકરો જાય છે ફરવા એ ફરવા જાય છે તમે ફરવા જાવ છો મને એકલી મેકીને હું કે હું ફરવા જઈ તો તમે હું ક્યાં જાવ છો ફરવા એનું હરખું કરો તો કાઢ નાખવાનું તો રેવા નહીં ફની બદલે બીજો શબ્દ જોડવાઈ દેવાનો માન કીધું બાય આજો બાય બાય ફેમિલી આ કુંડા હતા ને જો આ ફૂલ વાવ્યા હતા ને અંદરથી અહીંયા બારે લઈ લીધા મેં જો આની માથે દરવાજો પર કેવા સરસ અત્યારે અંધારામ નથી દેખાતું દિવાળી હે ને હું જો અહીં સીરીજુ લગાવું ઉપર ઝાડવામાં સીરીજુ લગાવું સિંહ બધી લગાવું સરસ લાગે ઝાડવાની માથે બહુ મસ્ત લાગે કુંડા એમાં ગુલાબી ફૂલ આવે ને સરસ લાગે અત્યારે અંધારામ ન દેખાય આવ્યો સાહેબ ને ગયા તા તેને અને આવી ગયા એથી રન કરી નાખું નથી કરસ તમે હું ગયા તા ક્યાં ગયા તા આવડો ગિફ્ટ લેવા ને આ બાબુજી हमको बहुत पता है ये लो પાવભાજી લેવા ગયા તા ફરવા ફરવા મેં કીધું તું ને ફરવા ફ કાઢ નાખો અને સ કરી નાખો તો સરવા એટલે પાવભાજી લેવા એમાં જ હું બહુ થાકી ગઈ કા जाता मम्मी जाता मम्मी ना बड़ी जी પાણી પીલ ખાતા ખાતા ન બોલાય પાણી પી લે મારે એક કમેન્ટ આવી હતી આમાં बाबूजी પાપડી બનાવો તે આપણે તૈયારી ના એને એમ કીધું તું કે તમે પાવભાજી બનાવો પણ સુહાની કે પાવભાજી બનાવવાની છે પણ આજે મારી તબિયત આમ થાકી બહુ ગઈ હતી ગોદડા ને હું ધોયું ને તો થાકી ગઈ હતી ને પેલા 6:30 વાગે હું થાકી ગઈ હતી ને એટલે પછી મેં આજ કીધું કે એલા લઈ આવો ને કીધું અને એમ થાય મને હાથ એવો કાલે બહુ દુખતો હતો હાથ અને આજે બસ પાણી એવું ને ગોદરા બોદરા ધોયા ને તો આજે પાછું દુખવા માંડ્યો હાથ અને થાકી ગઈ હતી કે કાંઈ વાંધો નહીં પાવભાજી અમારે હરવા નજીક જ થાય તો હરવા પાવભાજી લઈ આવ્યા હતા સાકુલીએ અને એક વખત હું પાવભાજી ઘરે પાવ તૈયાર લઈ આવશું અને ભાજી હું સ્પેશિયલ સુહાનીએ કીધું છે ને એની ફરમાઈશ છે એટલે હું બનાવીશ પણ ટાઈમ લાગશે કેમ કે બનાવીશ કે પણ આવશે મજા જોયું અમારે વાર લાગશે પણ આવશે મજા લાગશે વાત પણ આવશે મજા કાંઈ વાંધો નહીં પણ હાથ દુખવા માંડ્યો આમ ફોન પકડીને આમ ચાલુ થઈ ગયું છે ખાવાનું લીંબુ આપો હારું હાલો તો હવે આપણે ખાવા માંડવી હાલો ફેમિલી પાવભાજી હાલો ફેમિલી પાવભાજી ખાવા છાશ ને આપણે સાઈઝ જોઈએ પાવભાજી એટલે છાશ મજા આવે એમ ઠીક ખાઈ લેવીને પછી એકવાર બનાવશું ઘરે તૈયાર પાવભાજી લેવીને એના કરતા ઘરે બનાવીને મજા આવે કા ભૂમિ આપણે ઘરે બનાવીને એમાં મજા આવે એમાં પાવ બનાવવાના પાવ લઈ આવવાના પાવ તૈયાર લઈ આવવાના ઘરે ભાજી બનાવવાની અને ભાજી ઘરે બનાવી હોય ને ભાજી ઘરે બનાવી તો આપણે તીખી બનાવી હોય ને તે આપણે બનાવી તીખી બનાવે તો આપણે જે બનાવી મોડી રહે અમને આપણે મીડિયમ જ છે આ આપણે છોકરાને હાટું થઈને મોડી કરે છે અને મને તીખી પાવભાજી ભાવે આપણે જે બનાવીને એ ઘરે બનાવીએ એમ ને આની
કાંઈ વાંધો નહીં. સારું હાલો હવે ખાઈ લેવી. સારું તો હારો હાર ભૂમિબેન વિડીયોને એન્ડ આપી દો, પછી ખાવા બેહવી. સારું ફેમિલી, આજનો બ્લોગ આયા જ પૂરો કરીશું. હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.